આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે એટલે કે 4 ઓગસ્ટે મોરબીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાનને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા બદલ આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર્તા દ્વારા તેને લાફો મારવામાં આવ્યો હતો। એને લઈને સભામાં ભારે હોબાળો થયો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો। ઈસુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાન દિલ્હીમાં આપ સરકાર અંગે પ્રશ્ન પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો। આ યુવાને માઇક પર દિલ્હીમાં આપનું શાસન અને યમુના નદી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો। જોકે એ દરમિયાન આપના એક કાર્યકર્તાએ યુવાન પાસેથી માઇક આંચકી લીધું હતું અને તેને જાહેરમાં લાફો મારી દીધો હતો। આ ઘટનાથી સભામાં તણાવ સર્જાયો। મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં બનેલી થપ્પડકાંડની ઘટના બાદ આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખુલાસો કરતા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા। તેમણે કહ્યું કે આ ઘટના પાછળ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓનું ષડયંત્ર હોઈ શકે છે। મોટી સંખ્યામાં જનતાની હાજરી જોઈને મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને મોકલીને અમારી સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી હતી। તેમણે વધુમાં ઉમેર્યું કે વિસાવદર જેવી સ્થિતિનો ડર લાગતા ભાજપે આમ આદમી પાર્ટીની જનસભાને ખંડિત કરવાની મેલી મુરાદ અપનાવી છે। તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે। નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા। ધણી વગરનું કામ રાખ્યું તમે દિલ્હી, આપણું રાજધાની, એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભરત। ભાઈ મારી ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને 3 જવાબ આપી દઉં છું। તો મિત્રો, ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા, ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પત્નીએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી। આ આપણી કામની રાજનીતિ છે। અને એટલું નહીં,